વડોદરા શહેરમાં સહિયર સ્ત્રી સંગઠનો દ્વારા સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પ્રેમાનંદ સાહિત્ય સભા હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવ અધિકાર દિન નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકલાડીલા ચારુલ ભરવાડા અને વિનય મહાજનના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। હા, તો પછી આપણને સમજાવતા કદાચ એમની ભાષામાં ના પાવે એવું પણ બની શકે, એવું પણ હોય। एक रोटी तो तीन तिरंगे, जिस दिन से भूखे चावल एक रोटी बस इतना करती, थोड़े चावल एक रोटी बस इतना करती। बच्ची है नन्ही सी, सुंदर है परियों सी। આજે 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નિમિત્તે સહિયર સ્ત્રી સંગઠન દ્વારા વડોદરામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 25 નવેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધીના જે દિવસો છે એ આખા વિશ્વમાં સ્ત્રી પર થતી હિંસાના વિરોધના દિવસો તરીકે ઉજવાય છે, અને એનો અંતિમ દિવસ છે માનવ અધિકાર દિવસ। સ્ત્રીનો અધિકાર એ માનવ અધિકાર છે, સ્ત્રી પણ એક મનુષ્ય છે અને એને ગૌરવપૂર્વક જિંદગી જીવવાનો અધિકાર છે। એ વાત જ્યારે ઠોસપણે સહિયર સ્ત્રી સંગઠન કહે છે તો એને કહેવાની આજે અમારી પાસે એક આગવી રીત છે। આજે ગુજરાતના ખૂબ જ જાણીતા કલાકારો ચારુલબેન અને વિનયભાઈ, જે લોકો લોકનાથ નામની સંસ્થા દ્વારા પોતાના ગીતો પોતાની મેળે રચી અને લોકોની સંઘર્ષનો, લોકોના હૃદયનો અવાજ લોકો આમ જનતા સુધી પહોંચાડે છે, તેઓ આજે અમારી વચ્ચે છે। અને અહીંયા પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરામાં આજે એમના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે।